અરવલ્લીના ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો છે। કપાસ મગફળીના પાકને નુકસાન, વ્યાપારીઓ દ્વારા લાખોના નુકસાનની ચિંતા વ્યક્ત કરાઈ। વહેલી સવારે પડેલા માવઠા બાદ પાક પર ઊભો થયો છે ખતરો। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરા પડ્યા હતા। ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરા પડ્યા હતા। સાબરકાંઠાના 8 તાલુકામાંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। હિંમતનગરમાં 1 મિલીમીટર, ઈડરમાં 6, ખેડબ્રહ્મામાં 4 અને વડાલીમાં 7 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો। કરા સાથે માવઠું થતાં જ વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો બીજી તરફ અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। મેઘરજ અને માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। પહાડિયા, સિસોદરા, કંભોરડા, બળેજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના પગલે બટાકા, ઘઉં અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ છે। માર્કેટ યાર્ડ ભિલોડા રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે।